નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું ગુજરાતી દ્વિતીય સત્રનું આપણે 11મું ચેપ્ટર જે કાવ્ય છે કે વાગે છે રે વાગે છે પદ જે મીરાબાઈએ લખેલું છે તેનું સંપૂર્ણ આપણે કાવ્યની સમજૂતી આ વિડીયોમાં મેળવવાના છે। તો સંપૂર્ણ સમજૂતી મેળવીશું મિત્રો। કાવ્યની પંક્તિઓ છે તેનું આપણે માત્ર ને માત્ર ગુજરાતીની સમજૂતી ભાષાંતર સ્વરૂપે એટલે કે સમજૂતી એની મેળવવાની છે। મિત્રો આ દ્વિતીય સત્રની અંદર પહેલું જ કાવ્ય છે, તો જોઈએ તેની અંદર કઈ વાત કરવામાં આવી છે। તો શ્રી કૃષ્ણ માટે અપાર પ્રેમ ભક્તિ ધરાવતા મીરાબાઈના પદ શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ઝાંખીનો અનુભવ થાય છે। મોરલીના નાદમાં ડૂબેલી શ્રી કૃષ્ણની વૃંદાવન ભૂમિની આ કાવ્યની વાત કરવામાં આવી છે। એટલે પ્રશ્ન તમારે આ રીતના યાદ રાખવાનો છે કે આની અંદર વૃંદાવન ભૂમિની આ કાવ્યમાં વાત કરવામાં આવી છે। વૃંદાવનના માર્ગે થઈ મથુરા જતી ગોપીઓ પાસે શ્રી કૃષ્ણ દધીના દાણા માગે છે। કયા દાણા માગે છે? દધીના દાણા માગે છે। ક્યાંથી ગોપીઓ જતી હતી? વૃંદાવનના માર્ગે થઈ અને મથુરા જતી હતી ત્યારે તે દધીના દાણા માગે છે। આમ છતાં શ્રી કૃષ્ણ ગોપીઓને ખૂબ જ વહાલા છે। વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ આખા ગગનને ગજવે છે। અહીં વાંસળી વગાડનાર કનૈયાના પહેરવેશનું મનોહર વર્ણન કરવામાં આવ્યું છે। શ્રી કૃષ્ણએ પીળું પીતાંબર અને ચરકસી જામો પહેર્યો છે। તો આ પ્રશ્ન આપણા માટે બની શકે કે શ્રી કૃષ્ણએ કેવું વસ્ત્ર પહેરેલું છે? તો શ્રી કૃષ્ણએ પીળું પીતાંબર વસ્ત્ર ધારણ કર્યું છે। પીળું રેશમી વસ્ત્ર શોભે છે। કાને કુંડળ અને માથે મુંગટ એમ મુખ ઉપર મોરલી શોભે છે। તો આ છે શ્રી કૃષ્ણનું વર્ણન। તો તમારે વર્ણન કરવાનું થાય તો મિત્રો આ રીતના કરવાનું છે કે શ્રી કૃષ્ણ છે એમને જરકસી જામો પહેર્યો છે, પીળું રેશમી વસ્ત્ર શોભે છે અને કાને કુંડળ અને માથે મુંગટ તથા એમ મુખે મોરલી શોભે છે। વૃંદાવનની કુંજ ગલીઓમાં રાસ રચ્યો છે એમ વહાલો થન થન થઈ નાચે છે। ગોપીઓ સાથે રાસ રમે છે। ગોપીઓ પર નિંદ્રામાં સૂતી છે ત્યારે મોરલીના સૂર વેરણ બનીને તેમને જગાડે છે। મીરાબાઈ કહે છે કે શ્રી કૃષ્ણના ગુણગાન અને દર્શનથી આપણા જીવનમાં બધા દુઃખો દૂર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણે સમજૂતી। ત્યારબાદ આના આપણા બધા જ પ્રશ્નોના જવાબ જોઈશું। તો આનો પછી જે બીજો વિડીયો આવે વિદ્યાર્થી મિત્રો તેમાં સંપૂર્ણ બધા પ્રશ્નોના જવાબો જોઈશું। ફરી મળીશું બીજા વિડીયો સાથે।